સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ। તો આજે આપણે કેનેડામાં જે કબૂતરો ચણ નાખવીને તો એ દરરોજ ચણ ચોખા મગ જુવાર આપણે જે નાખીએ એ ખાવા માટે આવે। તો આપણે કેનેડામાં પણ એક કબૂતર છે, તમને બતાવું। અત્યારે સવારના 8:30 વાગ્યા છે। આજે તારીખ 1 જુલાઈ 2026। જો કબૂતરો સુંદર ચણ ચણે છે। તો દરરોજને માટે આપણે ભગવાન સ્વામિનારાયણના મંદિરમાંથી કબૂતરને ચણ નાખવામાં આવે છે। ચકલા છે, કબૂતરો છે। તો આ એક પુણ્યનું કામ છે। ગાયને ઘાસ નાખવું, કબૂતરને ચણ નાખવી, કૂતરાને રોટલી નાખવી, કોઈ અતિથિને અન્ન આપવું, આ બધું પુણ્યનું કામ છે। ભગવાને આપણને મોંઘો મનુષ્યનો જન્મ આપ્યો ભરતખંડમાં। તો આપણને ભગવાને સંપત્તિ આપી હોય તો પુણ્યનું કામ કરી લેવું। આ બધું મોક્ષનું ભાથું છે। પુણ્યનું કામ મનુષ્ય જન્મ પામીને હંમેશા સારા કાર્યો કરવા જોઈએ। કર્મ ફળ પ્રદાતા પરમાત્મા છે। જીવાત્મા જેવું કર્મ કરે એવું એને ફળ પ્રાપ્ત થાય છે। તો આપણે હંમેશા સારા કર્મ કરવા, કોઈ ગરીબની મદદ કરવી, માતા પિતાની સેવા કરવી, આવા પશુ પક્ષીઓને મૂંગા પ્રાણીઓને પ્રત્યે દયાભાવ રાખવો। તુલસીદાસજી તો એમ કહે છે કે દયા છે એ ધર્મનું મૂળ છે। દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન। તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ। જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી મનુષ્ય ક્યારેય દયા છોડવી ન જોઈએ। હંમેશા જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી જોઈએ। તો આવા જે કબૂતરો જ્યાં આપણે રહેતા હોય ત્યાં આજુબાજુમાં કબૂતરોને ચણ નાખવી, જેથી કરીને એ પુણ્યનો માર્ગ છે અને ભગવાન પણ આપણી ઉપર પ્રસન્ન થાય છે। જો આ લોકો કેટલા કબૂતરો, આ પક્ષીઓ ભૂખ્યા હોય છે, ગમે તેટલું નાખો તો એ ખાઈ જાય એવા ભૂખ્યા હોય છે। અહીંયા કેનેડામાં તો એવા કાયદા છે કે કબૂતરને કે પક્ષીઓને ચણ નાખવાની મનાય છે। જો કોઈ અધિકારીઓ એના જોઈ જાય તમને ચણ નાખતા તો એને બહુ મોટો દંડ આવે છે। $500ની ટિકિટ આપે છે। એટલે $500 એટલે ઇન્ડિયાને આપણે 30-35 હજાર રૂપિયા દંડ ભરવો પડે। હવે જુવાર હોય ખાલી 25-50 રૂપિયાની કિલો હોય, પણ આપણે એ પકડાઈ જાય તો એટલો બધો દંડ ભરવો પડે છે। તો અહીંયા આ પક્ષીઓ બિચારા ભૂખ્યા રહેતા હોય, કારણ કે ચણ નાખવાનો પ્રતિબંધ હોય એટલે કોઈ નાખી શકે નહીં। પણ અહીંયા જો આ કબૂતરો કેવા ભગવાનના મંદિરનો પ્રસાદ ભાવથી જમે છે। તો આપ સૌ મિત્રોને મેં તમને આ કબૂતરોની જે ચણ છે એને વિશે વાત કરી। તો આપ પણ ભગવાને તમને આપ્યું હોય તો તમે પણ આવા પુણ્યના કાર્ય કરજો। આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ બધાય મિત્રોને।